જાહેર કર્યો મહોત્સવ સંજય મંડળે એમાં ફિલિંગ્સ પરીક્ષા 200 માર્કની MCQ કરી અને મુખ્ય પરીક્ષા જેના બેઝ પર જોબ મળે છે એમાં એમણે 350 માર્ક પરીક્ષા કરી. એમાં 100 માર્ક ગુજરાતી, 100 માર્ક ઇંગ્લિશ અને 150 માર્ક જનરલ નોલેજનું છે. અને આ જે એક્ઝામ છે એ અમારી માંગણી છે કે MCQ બેઝ મેન્સ પરીક્ષા પણ રહેવી જોઈએ. એનું કારણ એ છે કે આ રેવન્યુ તલાટીની જે કેડર છે એને સમકક્ષ જે બીજી કેડર છે જેવી કે પંચાયતમાં એના સમકક્ષ નાયબ ચીફની કેડર છે, એની ઉપરની કેડર છે સુપર ક્લાસની, તેમાં પણ એક જ એક્ઝામ છે અને સિંગલ એક્ઝામ છે. એમાં નથી ફિલિંગ્સ કે નથી કરી 150 માર્ક્સની અને તેમાં બી એ લોકો એક જ એક્ઝામ લે છે. તો પછી એના કરતાં નાની એક્ઝામમાં આ રીતનો અન્યાય શા માટે એમ? અને અમારી એ જ માંગણી છે કે આ મેન્સ એક્ઝામ રદ થવી જોઈએ અને જો એ લોકો ના રદ કરે તો પછી એટલો ગેટ પે આપવો જોઈએ. એમાં ગેટ પે બી 1900 રૂપિયા જ છે. એ માટે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ. વિદ્યાર્થીઓની માંગણી ધરમપુર તાલુકાના વિદ્યાર્થીઓ સાથે પ્રાંત કચેરીમાં રજૂઆત કરવા આવ્યા છે. અવારનવાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો આવ્યો છે. ક્યારેક સરકાર પેપર ફોડીને અન્યાય કરે છે, ક્યારેક આવી પદ્ધતિ મૂકીને અન્યાય કરે છે. મને એવું લાગે છે કે અગાઉ જે તલાટીની પરીક્ષા હતી ત્યારે 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા અને આજે રેવન્યુ તલાટીની જે એક્ઝામની વાત હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક સરકારની બેરોજગારી, જે યુવાનો બેરોજગાર છે એના આંકડાઓ બહાર આવી જાય એના અનુસંધાને કદાચ એક કાવતરારૂપ એ લોકોએ આ રીતના આયોજન કર્યું હશે. પરંતુ આજે અમે પ્રાંત કચેરીએ અમારો એક વિરોધ રજૂ કરીએ છીએ. આવનાર દિવસોમાં આખા ગુજરાત વ્યાપી આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે.